તાકાત નહીં વાઘને નહવારવાની. આજ રમેશજીએ વાઘને હવારીને આયા. ગામમાં આપણે કોઈ નોમ જ ના લે. ગામમાં ખબર બધા કે રમેશજી નહીં હારા ઝઘડા વાળા હા. જો કોઈ ગામમાં નોમ લે ને તો એકથી ધોકે આ ને પેલી પગની ફૂલડી આવે ને કાઢી નાખો. હા બાજરી વાઢી નાખો. હા કોઈ નોમ લે તો આ તો મરદનું ફાર્યું. રમેશજી એટલે કોઈ નોમ ના લે. હમણાં જ એક ના મારીને આવ્યો. બહુ પાવર કરતો હતો મારીને જ આવ્યો. જે થાવ હોય થાય. હા સમજણ પડતી નહીં મરદનું ફાર્યું છે ભાઈ. આ તો જો આપણે સીધું જવાનું કોઈ નોમ લે ને તો આ ધોકો રહેજો. હા કોઈ મેલવા નહીં. મારા ઓછિયા બહુ આપણે પેલા તૈરકા કર્યા. હવે તો મારા ગામમાં આખા ગામમાં કોઈ નોમ જ ના લે મારું. ખબર કે રમેશજી ઝઘડા વાળા. હા પણ એવું જ રહેવાનું. વાઘને ન હવારે લ્યો હાથ તો હવારે વાઘને ન હવારે. ભાઈ કોક ના કહીએ બાકી કોઈ ના મારે. થોડી બીક પહેરી ગઈ એવું? રમેશજીની માર. એ શીખ તો નહીં આલે હજુ. ના તો ભાઈ હું બીજો. રસ્તામાં જતું તો મને લાફો મારી બોલાય. એ આ છોકરા હું બફંડો જાય. પેલા રમેશ કાકા નહીં ઓ વાહ રસ્તામાં જતો તો બોલાય મને લાફો માર્યો. એવું હોવ લે એ તો મરદનું ફાડ્યું પૂરા. આ તો ઘરનો મરદ બી ફાડું હું શું કરું. પેલા માર તને હોવ બોલાય લાફો માર્યો રસ્તામાં જતો તો. જો લાફો મેળવવાનો. આવું તો ડાયરેક્ટ ના દેવાય ને. હા મને રસ્તામાં ગમે તે નીકળી ગયો. હા. ના ભાઈ આવું કરાય વાઘ ન મરે પણ છોકરા મરે. ના હે ના ભાઈ તે રમેશજી ભૂલ ના દેવાય. છોકરા દેવાય તાણ. શેર માટે હવા શેર મળશે. હા એ તો પાવર તો ઉતારવો હે? પડશે. હમણે પાવર ઉતરી જાય. પણ આપણો એકલાનું કામ નહીં આપણે. એટલે એ તો એકલા ગામ બીજા ગામ ને ભેગા કરશે એક બે ના હોય. ગામમાં બે ત્રણ જણા આપણે હારા જેવા હારા કોકતો હશે ને. મોટા લાવીએ. હા. મોટા મરદનું ફાડ્યું એમના જોડે નહીં. તાણ કશે ભાઈ. બીજું દશે મરદનું ફાડ્યું અરે હોય જ, ના હોય એવું ના હોય. હા, અચ્છા હોય. અચાન પાણી ઉતરી ગયેલું. જવું હો ગામમાં? હેડો જી આપણે હેલો આગા છોકરાને માર્યો. ચાલ કોકને ના મારતા ચાલ આપણે. આપણે હેડો હેલો હેડો. એટલે તને બહુ મારી લે. હોવ બહુ જ માર્યો. આ ગાલ લાલ ચોર થઈ ગયો જુઓ. આ તમે પોલીસ થઈ હે ને? હોવ હા જો પૂછી ગયો ના ના આપણે દવા કરીએ. હા પણ તમે મારવા જાવ ને મને બોલાવજો પેલો હો. એવું હા હા હેઠા હો હાર હા જા એ યાર હેડો. છોકરાને માર્યો યાર. ના મારે લે છોકરા લે. ના છોકરા માર્યો કે મરદનું ફાડ્યું કહેવાય ના, યાર. તારે તો ભાઈ. પતા તારે છોકરા ઉઠી જોઈને. તાણ ભાઈ હા હેડો આપણે અરજી આવીને દવા કરવી પડશે. હા હાવડો લઈ લ્યો પૂરો. ના ના આવડે ભાઈ એ લાવીએ. હાવડો લઈને પગનું ફાડ્યું ના કરી નાખું તો મને કહી દે. જો પછી રૂમાલ દેજો ના કટકા કરી નાખું કે નહીં પછી તને ખબર પડશે. ના ત્યાં જવા દે હેડ અહીંથી નીકળી જવું હા અને પછી તારી ખબર નહીં હોય. બસ મારો બેટો ઓળખતો નહીં બાંધા થઈ મને ધોકો દઈ ગયા. હમણાં માટે કોક કરવું પડશે હો મારે. મારે ભણ્યા જ નહીં. એટલે રમીજી બેઠા રે અને આ ભલે મસ્તીનું જોવું. અરે બહાર આવી આવો. જતા રહ્યા. આપણો છોકરો બખોંડો જાય. હા એને મારે લાગે. ઓ આપણે હાલ કોઈ કૂદકો મારી આવતા તાણ. નથી. આપણે ભેટ હતા. હવે તમારા ભાગત ને મારે ભાગત બે. વાત સાચી છે. તાણ. ભાઈ પાવર વધી ગયો લાગે છે. પાવર જેમ જેમ દાડો જાય એમ વધતો જાય. પણ તમે કેમ કૂદી પડે હમણાં તો એમ કે એટલે બાબા તમે પડે હું એ પડ્યો. એટલે હું તો પડે પણ તમે તો પડો ને આવડો તો મારે એકલા કોમી ગણા. તો કોમ તો નહીં આમાં બધા ભેગા થાય તો જ કોમ થાય. હા ભેગા થઈ અને પેલી ચોપડો ને આપણે જારી બનાવી છે ને હોવા એવી રમેશજી જારી બનાવી. એવું હા તો જ મેળ આવશે ને. જોબો મય પડે હે ને રમેશજીને જ પાડી જારી એવું તો જ મેર આવશે. કારણ કે એકલાનું કોમ નહીં આપણું. સારું કર્યા કૂદીને આવતા રે. નેહડો હવે બહુ જોવું નહીં. હા જોવું પડે હમણાં આવી જાય તો હવે નહીં જતા રે. એવું મેં જોયું પણ વિશ્વાસ નહીં. કોઈ કહેવાની આ તો રસ્તામાં હંતી રહ્યો તો પછી નેહડો હેડો. હા અરે આ તમારા ગામમાં પેલું કોક મનદનું ફાન્યું કોણ હે? પેલો રમેશ થયો. હા તે એ તો મળશે. હું હાલ એના ઘરે જઈને આવ્યો હવે. પણ મને એમ કીધું કે માહમદજી હેડ ને તો કર મળશે. હવે તો અમને ખબર નહીં. અને તમારે તો પતંગોનું સીઝન હતું તઈ નહીં. ના પતંગ ને રમેશજી ને હે ને હા. મારવા ને તો એને નસની ખબર મને હે. રમેશજીને માનવાનો જ થા. તમે આ ગામના હો? મોણથી ગયા તો નહીં રે. એમના બાજુ તો નહીં હાથું કેજો. એટલે બે છોકરા એક છોકરો પેલા ગયો ને હા તે કે મને લાફો મળ્યો બોલ્યા વગર. હા પછી બીજો કોઈક અમદાવાદ ને રહેવાય અમારા ગામમાં હા હા. એને ઠોક્યો. એટલે મારો બેટો હા હું પમને ધંધો કરવા આવ્યો બરાબર. હા. તે મય મફત નો યાર 300-400 રૂપિયાનો મફત નો સામાન લઈ ગયા હા. અને ઉપરની દાદાગીરી છે ને મને તો એક ધોકો બે ત્રણ નાફા તો ગયા. હવે હું બારનો યાર એટલે માને કહ્યું કોઈ બોના ને હું ધંધો નહીં નીકળ્યો તો બરાબર. અરે આ તો પારના નહીં મારે. હે? પેલો ભાઈએ બાને કીધું ને, ધંધો હવે મેં બંધ કરી દીધો ને. આ તેને છોડવા નહીં. છોડવાનું નહીં. હા કઈ બાજુ હા અને જો
અમે લઈને આયા રમેશજીને નથી ખબર પડી જાય બિયા છે કોટાએ બિયા રમેશજી એવું હોય એમ ને માણસને બિયા હતા આજેને સોનવા નહીં કોમને કોઈ ભેગા કરવાની જરૂર નહીં કહું હું એકલો જ કાપ્યું તમે ચિંતા ના કરજો તો આજ હું જાહેર આકરાવો નાનો ત્યાંથી નગાવતો આ આજેને સોનવા નહીં માનાજી હા આ ભાઈ કોક કરીએ આજ કર આપણે તો સાદા એના કર આ કોક કરશે પાવરવાનું બીજો આવે એના અંદર શેતાન પડ્યો હો હા તમે કહું હા બરોબર કપને ના જતા ખાને બીજું કોઈ નહીં લે ના કપડે યાર હા બાકી આજેને હે ને ટેકવાલો પડશે હો મને ફૂલ ફૂલ દેકો મને આલી જ કોમ થાય બધું હા 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 અહીં બેહી દો હંતાઈ દો એક બાજુ અંતઈજી અમે હેડો અંદર કે હા હંતાઈ દો ને બાકી એક તો ઘણા ને અલે અમે તો જાહેરમાં જઈએ હી હે ઓ જાહેરમાં જ જતા હતા ને અને એક તો આ ભાઈનો અઢી હાથકા હાથ પાહો કે દાહેરમાં બાખવા ના તો કે મેર ખાવાનો યાર તમે હેડો તો ખરા વાત સાચી છે મથુરજી વાત સાચી અમની હે આજ હું- આપણે આવીએ બોમ ફબરા આપણે આખું બોમ ફબરા અલ્યા પણ હજુ આ તો લે વાઘ હતો હાથી આવ્યો તો હાથીને મુનાય દો ઈ ફેરા પણ હવે આ તો હું જોવાનું ભાઈ હું હતું ને હું નહીં કોઈને ખબર નહીં પણ આપણે કોઈને ગોઠવાનું નહીં કોઈને ખબર નહીં એટલે આપણે કોઈને ગોઠવાનું નહીં હેલો હંતી દેવું હોય તો હંતી દો ઘેરાવ અને કરજે. કહું અને પાર્ટી ભણવી હોય તો પાર્ટી ભણી દેજો આજ ખૂન થઈ જવાનું એવું ના ના પાટી નહીં ભરવી અમારે હા. અમે અંતઈ જવાના ને ઓહો. ઘેરાવ કરીએ ઘેરાવ એ હા ઈના બોલ પાડ દીજી આવો હેડ પડી બરાબર, આપણે જોઈએ. આવો હેડ હેડ હા જોઈ નહીં રહેવાનું દોડવાનું પૈયું આવીએ એટલે. હા તમે ધોનવા નથી એ તો ખબર જ છે આ છોડવા નહીં મારો બેટો અઢીસો ત્રણસો નો સામાન નહીં ગયો તો આ ગુના વગર બે ત્રણ નાફા ને એકાદો ઝોકો દઈ ગયો ધંધો હું નહીં નીકળ્યો તો હું કહ્યું બોન્યો નહીં આજ તો દયાન હવાનાનું મારું મગજ થયું હવાનાનું પી પી કરું પછી માનવું એટલે માનવું આ છોડવો નહીં બે કન્નાખી ગોમમાં ફરવું પણ માન્યો નહીં તે ચોકની જો ચોકની એ તો જ હે એનો માનો હશે તો ખરો ને અને પાછા એક બે પાછા બીજા સપોર્ટ મને હા છોડવાનું નહીં આને હતો શું હા તો કોઈ બીજો હા બચી ગયો તારા નસીબ હારા બચી ગયો દા પાહો હન મારી ગયો છોડો નહીં આજે ને હમણાં આવે તો એટલે ઠોકવો તો હાથ હંતી દેવું હોય તો હંતી દો ઘેરાવ અને કરજે. કહું અને પાર્ટી ભણવી હોય તો પાર્ટી ભણી દેજો આજ ખૂન થઈ જવાનું એવું ના ના પાટી નહીં ભરવી અમારે અમે હા. અંતઈ જવાના ને ઓહો. ઘેરાવ કરીએ ઘેરાવ એ હા ઈના બોલ પાડ દીજી આવો હેડ પડી બરાબર, આપણે જોઈએ. આવો હેડ હેડ હા જોઈ નહીં રહેવાનું દોડવાનું પૈયું આવીએ એટલે. હા તમે ધોનવા નથી એ તો ખબર જ છે આ છોડવા નહીં મારો બેટો અઢીસો ત્રણસો નો સામાન નહીં ગયો તો આ ગુના વગર બે ત્રણ નાફા ને એકાદો ઝોકો દઈ ગયો ધંધો હું નહીં નીકળ્યો તો હું કહ્યું બોન્યો નહીં આજ તો દયાન હવાનાનું મારું મગજ થયું હવાનાનું પી પી કરું પછી માનવું એટલે માનવું આ છોડવો નહીં બે કન્નાથી ગોમમાં ફરવું પણ માન્યો નહીં તે ચોકની જો ચોકની એ તો જ હે એનો માનો હશે તો ખરો ને અને પાછા એક બે પાછા બીજા સપોર્ટ મને હા છોડવાનું નહીં આને હતો શું હા તો કોઈ બીજો હા બચી ગયો તારા નસીબ હારા બચી ગયો દા પાહો હન મારી ગયો છોડો નહીં આજે ને હમણાં આવે તો એટલે ઠોકવો તો હાથ બોમ ફબરા આપણે આખું બોમ ફબરા અલ્યા પણ હજુ આ તો લે વાઘ હતો હાથી આવ્યો તો હાથીને મુનાય દો ઈ ફેરા પણ હવે આ તો હું જોવાનું ભાઈ હું હતું ને હું નહીં કોઈને ખબર નહીં પણ આપણે કોઈને ગોઠવાનું નહીં કોઈને ખબર નહીં એટલે આપણે કોઈને ગોઠવાનું નહીં હેલો ઠીક લાગે હા અરે શું કરો તમે બરોબર હા અરે મારા ઉપર હું ના નાખો તમે નહીં તમતાર દેવા કશું તમે બેઠા નહીં વાગે અલા હું તારા વાજા થાય એટલો મને અરે હું બાંધો એટલે હું તણી તો કરતો ને હે તો હે હા કરે તને દે 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 એટલે ગામના બધા તો પીજો એમ ને તને ખબર પડે અલા ઉતાર હા હે હા બોલો રે અરે ખાને ઉતરો તો આયા કે બાકવા તમે એકલા તો ઉઠી ગયા તમે એકલા તો ઉઠી ગયા અરે દાદાજી ને કને કોઈ હમુ હું તું બધા હે અરે મારો ઓછો અરે વાગા હે હું હતું કેવા ઉભા રહ્યો ઉભાનો એટલે ઉભા રહ્યો હે હવા ચડ્યો ઉભા રહ્યો અરે કેદાર મારા બેટા ગામમાં હું કે હું વાઘ નહવાનો કે હું મરદ અરે આ અને ઉભો મરદ ઉભો ખાડી એ કે ધોકે બે ફાડિયા કર નાખે
મને કેમ મારો પડે બરોબર બે બે કોને કૂદે ભાગી નાખો પકડો હાથ પકડો લે પણ આ પૂછો તો ખરા આવું કરે એ. ગામમાં. એટલે ગામમાં તો ગામ થઈ જાય ગામમાં એમ કે કે મેં વાઘ પસાડ્યો તો. ભાગ પાછા શું પડે હા હાથ બોલ હાથ તો બોલ જબરું થી તું પાવર તો જો ઉભા રહ્યો. મારા હું બધું વાત કર તમારો વાંક પેલા હા દાદા ને કહો વાઘ મારો એ કે ધોકે હેઠો પાડી દીધો જોયું તમે પાડી દીધો. યાર હું જોતો લગનમાં હા તે પ્રસંગ હતો ને પેલો નહીં આવતો મોટા વાઘ હતો મોટો વાઘ હાથું કે દે હો ગોરીલા હતો હા ગોરીલા જેવો વાઘ હતો પ્યારેલો એવું હો ઓહ ઓય યાર, આ તો પેલા ગોરીલાની વાત કરે યાર. આમ નાખો મેલ્યો આમ હા તે મિયાને ઊંચો કરી નાહી દીધો આમ એટલે ગામમાં વિડીયો બતાવીને દાદાગીરી કેમ કરતો હતો તારે? તું તાના ગામના દબા દે તો ખુરશી પેલું કાર્ટૂન નાખ્યું ઓય, મેલ્યો. તું મારા 500 રૂપિયા ક્યાં 500 રૂપિયા તારા ત્રાસમાં મેં ખાતો બંધ કરી નાખ્યો ખરેખર હા ચાલ છોકરાનું કે ચાલુ કરજો હવે 500 રૂપિયા લાય 500 રૂપિયા પગારે મળી જા. પગાર ફાયદા આપી દે ને તે તો ભાગી નાખે સારું પગાર મળી જા બરોબર હું ત્યાંનો તારી રાહ જોઈને બેઠો આખી વીણાનો હાથનું તે તારનો ધંધો બંધ કરી દીધો હો ધંધો તો બંધ કરી દીધો છે. શેરના માથે સવાશેર હોય અને આના મારી પાછળનો કરી નાખે હોવા એ આ હું તો કહું કોણ મારા બીવડાવું એટલે ગોમવાળા ના ખોટા ના બીવડાવાય સાચી વાત. સમજ્યા જય માતાજી મિત્રો જો ખોટી આવી દાદાગીરી કરીએ તો આવી રીતના પછી આપણે હાલ થાય એટલે આવી ખોટો પાવર કોણ જોડે કરવાનું નહીં ભાઈ હા આપણે આપવામાં જ રહેવાનું આપવાના બંધ નહીં મેઘવાના જડ નહીં એક વસ્તુ યાદ રાખવાની મિત્રો અને જય માતાજી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો.